હેલો ગાઈસ, તો તમારું બધાનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે. ને આજે આપણે રાતે વ્લોગ ચાલુ કર્યો છે, તો બધાને વેલકમ બેક. હવે આપણે આવી ગયા જો અહીંયા સીએનજી પુરાવા, કારણ કે આપણે જવાનું હતું કુતિયાણા. તો કુતિયાણા આપણે જવાનું છે, તો અમે આવી ગયા સીએનજી પુરાવા, હું ને આસિફભાઈ. તો આપણે કન્ટિન્યુ નીકળી જવું કુતિયાણા. જો હું ને આસિફભાઈ નીકળી ગયા કુતિયાણા. અમારે જવાનું હતું એક ગાડી લેવા માટે, તો અમે અમારી ક્રેટા લઈને નીકળી ગયા કુતિયાણા કન્ટિન્યુ. પછી અમે પહોંચી ગયા કુતિયાણા પહોંચી ગયા. હવે આપણે ચા પાણી પીશું, અને અમારે બહુ ઉતાવળ થતી હતી, કારણ કે રાત્રે અમારે વહેલું પહોંચવાનું હતું. તો અમે જઈશું સીધા ગાડી લેવા. અમે જો હું ને એક ભાઈ બુલેટ લઈને ચાલુ વરસાદના નીકળી ગયા ગાડી લેવા, અને વરસાદ એમ આવતો હતો ને મજા આવી ગઈ તમારા ભાઈને, અને મજા આવી ગઈ. પછી અમે ડાયરેક્ટ ગાડીએ પહોંચી ગયા. ગાડી લઈને હું નીકળી ગયો સીધો હોટલ સાઈડ જતો હતો. તો હવે ત્યાંથી આપણે ક્રેટા લઈ લેવું ને ગાડી આપણે દઈ દેવું આસિફભાઈને, અને આપણે ત્યાંથી કન્ટિન્યુ નીકળી જવું જેતપુર જવા માટે. પછી જો આપણે લઈ લીધી ક્રેટા અને આસિફભાઈને આપી દીધી C8. તો જો એ C8 લઈને આગળ જાય છે ને આપણે ક્રેટા લઈને અહીંયા હાલ્યા જાય છે. હવે આપણે કન્ટિન્યુ જેતપુર જવું. પછી હું પહોંચી ગયો સુપેડી ચા પીવા ઊભી રાખી. આસિફભાઈ વાહ્યા હતા, તો આસિફભાઈ કહે કે વાંધો નહીં તું નીકળી જા. મેં તો વાંધો નહીં, હાલો હું નીકળી જાઉં છું કન્ટિન્યુ પછી હું નીકળી ગયો છું જેતપુર જવા માટે. હવે આપણે જેતપુર જઈશું. જેતપુર પહોંચીને આપણે લાગી ગઈ છે ભૂખ, તો આપણે સીધા પહેલાં જઈશું ખાવાનું લેવા, અને ત્યાંથી આપણે જવાનું છે સીધું ખાવાનું લેવાનું. પછી આપણે ખાશું, ફૂલ ભૂખ લાગી છે. પછી હું સીધો આવી ગયો રાજધાની હોટલમાં, કારણ કે આપણે ભૂખ લાગી ગઈ હતી. હવે આપણે અહીંથી પાર્સલ લઈને જાવું ઘરે જઈને ખાઈ પી પછી સૂઈ જાઉં. તો જો આપણે ખાઈ લીધું, હવે આપણે સૂવા જાઉં. ચાલો ગુડ નાઇટ બધાને. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચાલો બાય બાય ગાઈસ, ચાલો મળીએ બીજા બ્લોગ સાથે.